નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના ઓડ શહેરમાં માલવ ભાગોળે આવેલ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર હર્ષ ઉલ્લાસપૂર્વક તારીખ 8/3/2024ના દિવસે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। દાતા શ્રી પટેલ દિલીપભાઈ ચુનીભાઈ તરફથી દર્શને આવતા સૌ ભક્તોને છાશ તથા ફરાળી પ્રસાદ પીરસવામાં આવ્યો। મહાશિવરાત્રિ તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે। આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન બંધનમાં બંધાયા। મહાશિવરાત્રિના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે એવી ધાર્મિક માન્યતા છે। માતા પાર્વતી પાસેથી ભગવાન શિવને મેળવવા માટે તેમણે કઠોર તપસ્યા કરવી પડી અને મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતીની તપસ્યા સફળ થઈ હતી। તેમના લગ્ન ભગવાન શિવ સાથે સંપન્ન થયા હતા। અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ મહાશિવરાત્રિનું વ્રત રાખે છે। મહાશિવરાત્રિને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે। આ દિવસે સવારથી રાત સુધી જાગરણ કરીને શિવની પૂજા કરવાની પરંપરા છે। મહાઆરતી, યજ્ઞ, શિવની શોભાયાત્રા જેવા પ્રસંગ કરવામાં આવ્યા। બહુ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ધન્યવાદ। દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ।